13મી તારીખે 13મું કરવાનું છે। 13મી તારીખે 13મું કરવાનું છે। સવારે નાઈ ધોઈ ઘીનો દીવો લઈ હાથમાં અગરબત્તી લઈ સુખદનો હાર લઈને કોંગ્રેસના ફોટા પર આપણે ચડાવવાનો છે। કોંગ્રેસના ફોટા પર હંમેશ માટે હાર ચડાવી દો અને એવી બહુમતીથી જીતાડો કે લોકોને બીજી વાર ઉભા રહેતા શરમ આવે, બીજી વાર ઉભા રહેવાની હિંમત પણ ન કરે, કારણ કે મોદી વગર ગુજરાત નથી ને ગુજરાત વગર મોદી નથી। તમે સમજી ગયા? આ ચૂંટણીની અંદરથી આપણે નરેન્દ્ર મોદીને અહીંથી પ્રચંડ બહુમતીથી જીતાડી અને હિન્દુસ્તાનના પીએમ બને એના માટે મોકલવાના છે। કારણ કે એક વસ્તુ યાદ રાખજો કે નરેન્દ્રભાઈ સીએમ તો ગમે ત્યારે બને, કારણ કે નરેન્દ્રભાઈ સીએમ ન બને તો સીએમ બનવાની લાયકાત બીજા કોઈની નથી। અને કૈલાસ પર્વત ઉપર શંકર શોભે, વર્ણ શંકરો ન શોભે। અને મોદીને હું શંકર એટલા માટે કહું છું કે હિન્દુસ્તાનમાં જે ઝેર ફેલાવ્યું છે કોંગ્રેસે, ભ્રષ્ટાચારનું, વોટ બેંકનું, જાતવાદનું, આ બધું ઝેર મોદી પોતે પી ગયા છે અને ગળા સુધી પચાવીને રાખ્યું છે, તમારા સુધી પહોંચવા નથી દીધું। એ માણસ એને ગુજરાતને બચાવીને રાખ્યું છે, ગુજરાતના ખરા અર્થમાં રક્ષક બનીને રહ્યા છે, જેથી તમારી સલામતી માટે, તમારા વિકાસ માટે, જે વિકાસ ઉપર કોંગ્રેસનો ડોળો છે। એટલા માટે, કારણ કે કોંગ્રેસે હિન્દુસ્તાનમાંથી બધેથી ખાઈને બટકા ભરીને ફોલી નાખ્યું છે હિન્દુસ્તાનને, અને હવે એમને ખબર છે કે ગુજરાત તાજું માજું થઈ ગયું છે। ગુજરાતીઓ મને બહુ પૈસા આવી ગયા છે, બહુ સમૃદ્ધિ આવી ગઈ છે, તો હવે એમના પર ત્રાટકો, એમને ખાઈને ફોલી નાખો, પણ એમને ખબર નથી આ ગુજરાત છે, અહીંયા બટકા ભરવા જશો તો દાંત તૂટી જશે તમારા।